यहाँ पे आया हूँ मैं और दोपहर के 2 बजे की मैंने कंप्लेंट किया है दोस्तों। इसके पहले भी मैंने नगर सिंह विस्तार के अंदर में बहुत सारा भ्रष्टाचार मेरी यूट्यूब पे आप देख चुके हो। मैं ऑडियो वीडियो भी रखा हूँ जाडेजा साहब। मेहरबानी करके यह वीडियो पूरा सुने में अनीस कांगड़ा में आज दोपहर में मेरे घर में बिजली सप्लाई बंद हो गए थी, तभी मैंने पीजीवीसीएल जामनगर नगर सिम एरिया के ऑफिस में कॉल करके कंप्लेन दर्ज करवाया। बार बार कॉल करने के बाद रात को 10 बजे मुझे बताया गया कि अब बिजली मरम्मत कल सुबह होगी। तब मुझे मजबूरन मेरा बिस्तर लेके बिजली ऑफिस में सोने चला गया। आगे क्या हुआ देखे। सन सिटी एक्सचेंज नंबर 2 અંદર તો એક ઘરે પાવ ગયો સવારે सुना आपने ઉદય अभी दोस्तों मैं जामनगर के सन सिटी 1 में से यहाँ पे जो विभाग से यहाँ पे नगर सिंह विस्तार यहाँ पे आया हूँ मैं और दोपहर के 2 बजे की मैंने कंप्लेंट किया है दोस्तों। इसके पहले भी मैंने नगर सिंह विस्तार के अंदर में बहुत सारा भ्रष्टाचार मेरी यूट्यूब पे आप देख चुके हो। मैं ऑडियो वीडियो भी रखा हूँ, जाडेजा साहब से भी बात किया हूँ मैं। और यहाँ तक के वहाँ पे जो खंभे हैं बारिश के अंदर में गिर जाएंगे, एक एक फुट के अंदर में नए खंभे गाड़े गए। तो हम पावर चोरी नहीं करते, तो ये पावर चोरी के सप्लाई के क्या हम पावर चोरी करना चालू करें? इसके पहले भी घर के अंदर में घुस के मेरे घर के अंदर मेरे पास पुरावा है कि घर के अंदर में कोई नहीं हाजिर था, फिर भी हमारी इजाज़त लिए बगैर स्मार्ट मीटर डाल के कि हमारा उससे कोई भी नहीं है। मैंने ये इसकी कंप्लेंट भी मैंने किया हुआ है। और अभी मैं दोपहर के 2 बजे में यहाँ पे आया हूँ और अभी ये बोल रहे कि आज रात को तुम्हारा काम नहीं होगा तो हमारा कहाँ पे सोने जाएगा। आज पूरी मेरी फैमिली यहाँ पे सोएगी, जो होगा देखा जाएगा। जाडेजा साहब भी फ़ोन नहीं उठा रहे, तो ये क्या हमारा ये मुस्लिम विस्तार के अंदर में ये अत्याचार हो रहा है क्या है? सब जगह पे लाइट दिन भर में 25 बार लाइट जाती है, पूरा साल इसी तरह हम बैठे रहते और बोल रहे कि अभी दोपहर के 2 बजे से लाइट गई है तो हमको कहाँ पे जाने सोने के लिए जाना। जो होगा देखा जाएगा, या तो जाडेजा साहब यहाँ पे आएंगे या मेरे घर की लाइट चालू होगी। फोन बंद करो और घर से बुला सबको। જેને સિક્યુરિટી વાળા કીધું કે તમે ઓફિસમાં ના રહી શકો. કયો ફોન? મારો એન્જિનિયર સાહેબ છે. નમસ્કાર સર। રાતના 12 બેસવાનું છે. અરે સાહેબ, મારે જાડેજા સાહેબ સાથે ને બહુ સારા સંબંધ છે સાહેબ। બહુ અતિશય અમે હેરાન થઈ ગયા છે। આજે ઘણા વર્ષોથી જાડેજા સાહેબ મને પર્સનલી બી ઓળખે છે ને ઘણા વખત હું રિપોર્ટર છું, પ્રેસ રિપોર્ટર આરટીઆઈ ઓફિસ છું, તો ઘણા વખતે મેં એવો બનાવ બી મેં વિડીયો શૂટ બી કરેલા છે। તો આપણને એમ છે કે ઓફિસર સંતોષ સારા જવાબદાર સાહેબ તો કોઈ બી માણસ છે અત્યારે મૂકી દેવાનો છે સાહેબ। હવે તમે વિચાર કરો સાહેબ, અમે 2 વાગ્યાની કમ્પ્લેન કરેલી છે। અમે એના લંગડિયા, મારી વાત સાંભળો સાહેબ, અમે લંગડિયા નથી રાખતા। અત્યારે લંગડિયાનો ખુલ્લેઆમ એ લોકો સૂતા છે। 2 વાગ્યાની અમે કમ્પ્લેન કરી સાહેબ, 10 વાગી ગયા। મારા નાના બોલા પોતળા બચ્ચાઓ છે સાહેબ, તો ત્યાં શું વાજશે સાહેબ? વિચાર તો કરો આપ, એટલું તો જુઓ। મારી સાહેબ અનવ્યવહારિક વાત હોય તો આપ કયો મને અનવ્યવહારિક બરોબર છે। જીબી ના નિયમ શું છે સાહેબ? જીબી નો નિયમ મને ખબર છે કેટલા કલાકનું છે। આ તો નોર્મલ કન્ડિશન તો નોર્મલ નથી, નોર્મલથી વધીને છે ને સાહેબ, ઇમરજન્સી છે। વરસાદ ક્યાં? આજે વરસાદ સવારના 7 વાગ્યા પછી વરસાદ ક્યાં છે સાહેબ? ના હું જે આરટીઆઈ થી આપણે માંગી લેશું કે જામનગરની અંદરમાં કઈ તારીખે ને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વરસાદ હતો। માંગ ના મારી ફેમિલી અહીંયા આવશે। મારે
ના સાહેબ મારે લાઈવ ચાલુ છે, પોલીસને બોલાવો તો બોલાવી લ્યો, મારી ફેમિલી જાય આવી રહી છે, બરોબર છે. અમે ક્યાં શું વાત, અમે આશ્રમમાં શું વાત એમને સાહેબ અમે આશ્રમ તો ના 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 રિપોર્ટિંગ ચાલુ છે, લાઈવ છું હું, લાઈવ છું, બરોબર છે. હલો હાજી હું હા તો મને ખબર છે, હું ફોટો રિપોર્ટર છું ને. હું એ જાડેજા સાહેબ છે, એમને પૂછી લ્યો કે હું કોણ છું. 7 વાગ્યાની વાત નથી, 2 વાગ્યાની વાત છે, બરોબર છે. હું અહીંયાથી સાહેબ તમારે છે ને તમારે જે કાનૂનમાં આવતું હોય ને કરો, મારા માટે જે યોગ્ય લાગશે ને હું કરીશ. તમે કહો તો ખોટો રિપોર્ટર છું. ના કાલ ના ભલો પગલો મને ખબર પડે ને તો હું બી પછી જીબી ની અંદરમાં શું ધંધા થાય છે ને મારા લતાની અંદરમાં કેટલા ફૂટ થાંભલા નાખેલા છે. મારા યુટ્યુબ ઉપર વિડિયા છે સાહેબ. મારા યુટ્યુબ જીબી ની ભ્રષ્ટાચાર ખુલ્લો કરી સનસિટી 1 માંથી બોલું છું. બપોરના 2 વાગ્યાની મેં ફરિયાદ લખાવી છે. ક્યાંક મારે ઉहाँ આવીને ધરબડાટી ન કરવી પડે મારા ભાઈ. કઈ રીતભાત હોય કે ને આપણે માનીએ કે ચાલો સ્ટાફ ઓછો છે, પણ તો પછી જીબી લઈને શું કામે બેઠા છો? જે જીબી ના કાયદા કાનૂન છે એ રૂલ તો ફોલો કરો. તમે વિચાર સનસિટી 1 માં શેરી નંબર 2 બપોરના 2 થી લગાવીને અત્યારે રાતના 10:30 વાગ્યા છે. કઈ રીતભાત છે કે ને આ કોલ રેકોર્ડિંગ ઉપર રાખું છું મેં ને હું જે છે ને આરટીઆઈ થી બધું જવાબ માંગીશ ખોટે ખોટું. રીતભાત હોય, અમારે બી સહન શક્તિ હોવી જોઈએ ને સાહેબ. તમારે સિંગલ ઘરે લાઈટ નથી? અમારે સિંગલ ઈ જ તો તકલીફ છે, ઉપરથી જ લાઈટ નથી, મીટર ની અંદર માં કઈ દેખાડતું જ નથી. સનસિટી 1 હા શેરી નંબર 2. શું નામ છે? રાયલભાઈ કાંગડા. કાંગડા હા. ઇન્વર્ટર બી પૂરું થઈ ગયું, હાલતું તો ત્યાં લગી અમે હલાવ્યું. કાકા સિંગલ ઘરની કમ્પ્લેન સવારે થાય હો, રાતે નહીં થાય. હું આવું છું રાત્રે, શું કામ ન થાય ભાઈ? હું ક્યાં આવું છું ઓફિસે? આપણે જેલની સામે છે ને, હું આવું છું. હાલો. ઓકે.